હેલો બાળકો, નમસ્તે. આપણે હવે જોઈશું ચેપ્ટર 5નું, જે શરદીના પ્રતાપે, જ્યાંથી આપણું ચેપ્ટર અધૂરું છે ત્યાંથી આપણે તેને સ્ટાર્ટ કરીશું. તો આપણે અહીંયા હતા, અમારી વચ્ચે શું સંવાદ થયો તે પૂરેપૂરો યાદ નથી. સંવાદ એટલે વાતચીત. પછી પણ કંઈક નીચે પ્રમાણે હતો. જો એ આપણને કહે છે કે કંઈક આવી રીતે હતો, કંઈક આવી રીતે નીચે પ્રમાણે હતો. મને આવકાર આપતા આપતા એ સદગુરુ બોલ્યા, અહો, આજ કંઈ આ તરફ કેમ? તબિયત તો સારી છે ને? એમ કહે છે. અહો એટલે કહે છે અરે સદગુરુ, એટલે મને આવકાર. એટલે આપણે છે કે આપણે ત્યાં જો કોઈ બી ગેસ્ટ આવે તો આપણે કહીએ ને કે આવો આવો, એમ આપણે એમ તો કહીએ છીએ કે આવો એમ. એટલે આવકાર આપતા કહે છે એ સદગુરુ બોલ્યા. સદગુરુ એટલે સારી વ્યક્તિ, સારા વિચારવાળી અથવા તો સારા સ્વભાવવાળી વ્યક્તિ બોલ્યા. અહો એટલે અરે, આજ કંઈ આ તરફ. આપણે જો મહેમાન આવે છે તો આપણે બી એમ જ કહીએ છીએ કે લે આજે તો તમે ભૂલા પડ્યા, તમે આ બાજુ આજ તો તમે ભૂલા પડ્યા, એવી રીતના કહીએ છીએ ને. કહે છે કેમ? તબિયત તો સારી છે ને? એ પૂછે છે કે કેમ તમારી તબિયત છે એ સારી છે ને? એમ કહે છે. આપનું જરા કામ હતું, તબિયત મજામાં છે. એટલે કહે છે લેખક કે આપનું જરાક એટલે આપનું થોડુંક છે કામ હતું, મારી તબિયત તો સારી છે, જરા આપનું કામ હતું એટલે હું આ બાજુ આવ્યો છું. એટલે જે નથી સાંભળતો એ વ્યક્તિ કહે છે જરા શરદી થઈ છે, બાકી બીજી રીતે કુશળ છે. ના સોરી, જે લેખક છે એ જ કહે છે કે મને તો ખાલી થોડીક નહીં, એવી થોડીક અમથી શરદી થઈ છે, બાકી બીજી તબિયત તો કુશળ એટલે સારું છે, સરસ છે. પછી જે નથી સાંભળતી એ વ્યક્તિ બોલે છે, જેની કાનની જે ઇન્દ્રિયો છે તે સાંભળવામાં થોડીક સશક્ત છે, એ કંઈક ઓછી કામ કરે છે. એટલે કહે મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? એ સામે કહે છે કે મને શરદી થઈ છે એવું તમને કોણે કહ્યું? પછી કહે છે એ તો જરા નહીં જેવા સળેખમ અને ઉધરસ થયા છે. પછી જો અશક્ત એટલે નબળા એમ. પછી એમ એ કહે છે કે એ તો જરા સળેખમ એટલે જરાક એવી શરદી થઈ છે અને ઉધરસ છે. પછી મને જોવા આવવાની, અહીં સુધી આવવાની તસ્દી લેવા જેવું કંઈ નથી. જો એ કહે છે કે તો મને શરદી થઈ છે તો એ તમે જોવા માટે અહીં સુધી આવવાની તસ્દી લીધી. એમ કહે છે કે તમને અહીં મને જોવા માટે આવવાની તસ્દી એટલે થોડીક તકલીફ લેવી, મહેનત કરવી, એમ એવી તસ્દી લેવી, એવી તકલીફ પડવી, એવી શું જરૂર હતી? એમ એવું કંઈ જ નથી. મને લાગ્યું કે એમના સમજવામાં કંઈક ભૂલ થઈ છે. જો લેખકને લાગ્યું કે એમને સમજવામાં કંઈક ભૂલ થઈ છે, પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં કહ્યું, હવે કેમ છો? જે કહે છે કે એની મનમાં એવું વિચાર આવ્યું કે એમને લાગ્યું કે એમને સમજવામાં કંઈક ભૂલ થઈ છે, પણ તેમને એ સુધારવાનો, એટલે કે એને પાછું પૂછવાનો કે એ સુધારવાનો પ્રયત્ન ન કર્યો. એટલે મેં કહ્યું કે હવે કેમ છો? પછી દવા બવા તો કરો છો ને? એ કહે છે કે દવા બવા તો લ્યો છો ને? આપણે બી ક્યાંક ગયા હોય અને બીમાર હોય, જો આપનું રિલેટિવ, નજીકનું કોઈ રિલેટિવ હોય તો આપણે કહીએ ને કે તમે દવા તો લીધી છે ને? એમ કંઈક શરદી કે ઉધરસ, તાવ જેવું થયું હોય તો આપણે કહીએ ને કે તમે દવા તો લીધી છે ને? એમ. પછી કહે છે કે આ અહીંની હવા જરા એવી છે ખરી, પણ હવા ફેર માટે જવાનું હજી નક્કી કર્યું નથી. જો હવે જે નથી સાંભળતી એ વ્યક્તિ બોલે છે કે આ અહીંની હવા એટલે પવન, વાયુ, એ જરાક એવી છે કે હવા ફેર કરવા માટે જવાનું હજી હવા આપણે નથી. થોડી વખત આખો દિવસ જો ઘરમાં હોય તો જરાક બહાર નીકળે છે ને માઇન્ડ ફ્રેશ કરવા માટે, એટલે કહે છે કે હવા ફેર કરવા માટે જવાનું હજી નક્કી કર્યું નથી. પછી કહે છે એ તો ઠીક, પણ ચા બહા લેશો ને? જો એ વ્યક્તિ કહે છે કે એ બધું તો ઠીક, ચાલો એ બધું મૂકો, પણ તમે ચા બા
ચા અને પા એટલે ચા તો લેશો ને એમ કહે છે, એ બધું ઠીક, તમે ચા તો લેશો ને. ચાની બનતા સુધી હું ના નથી કહેતો ને શરદીમાં તો બહુ જ ઠીક પડશે. જો લેખક શું કહે છે, ચાની તો બને ત્યાં સુધી તો હું ચાની ક્યારેય હું ના નથી કહેતો, ના નથી પાડતો, પણ શરદી અને ના નથી પાડતો શરદીમાં તો એ ખૂબ જ સરસ. એમ શરદીમાં આપણે જો ગરમ ગરમ ચા, આદુવાળી ચા છે કે બીજું કોઈ ગરમ ગરમ ઉકાળો કે એવું પીએ તો આપણે શરદીમાં ખૂબ મજા પડે ને. એટલે લેખક કહે છે ચાની હું ના નથી પાડતો અને શરદીમાં તો એ ખૂબ ઠીક પડે, ખૂબ સારો. એમ બનતા સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું, પણ ચા શરદી કરે એમ તમને કોણે કહ્યું? જો પેલી વ્યક્તિ બોલે છે, તમે કહે છે કે બનતા સુધી તમે ચા નથી પીતા એ તો ખૂબ સારું. એમ એ એવું સમજજો. એ પણ કહે છે કે શરદીમાં ચા ન પીવાય એવું તમને કોને કહ્યું? એમ તો શું કહે છે, વારું, કોફી લેશો? એટલે કહે સારું, હાલો કંઈ વાંધો નહીં, પણ તમે કોફી તો લેશો ને, એમ કહે છે, પૂછે છે. પછી જો લેખક શું કહે છે, કોફીનો પણ અત્યારે વાંધો નથી. લેખકે એની પણ હાજ પાડે કે કોફીનો પણ મને અત્યારે પીવામાં કંઈ વાંધો નથી. પછી જો પેલી વ્યક્તિ બોલે છે, કોફીનો ડૉક્ટર વાંધો લે છે ઠીક ત્યારે કોકો. જો એ શું કહે છે કે કોફીનો અત્યારે ડૉક્ટર વાંધો લે છે, એમ કહે છે કે ડૉક્ટરે અત્યારે પણ ના પાડી છે એમ કે કોફીનો ડૉક્ટર વાંધો લે છે તો ઠીક ત્યારે કોકો. કોકો એટલે નાળિયેરના જેવા એક ઝાડના બીજની ભૂકી, એટલે જેનું પીણું બનાવાય છે તે. પછી મોઢેથી બોલીશ તો ચા અને કોફીની પેઠે કોકોએ ગુમાવીશ, એમ લાગવાથી મેં ડોકા વડે હા કહી. જો એ શું કહે છે, જો મોઢેથી એટલે કે અવાજ કરીને, એટલે કે મોઢેથી બોલીશ, જો એ સંભળાશે એમ બોલીશ તો ચા અને કોફીની જેમ, પેઠે એટલે એની જેમ, ચા અને કોફીની જેમ કોકો પણ ગુમાવીશ. એટલે જો હું હા ના બોલીશ ભાષામાં કહીશ ને તો એ ચા અને કોફીની જેમ ન મળ્યા એવી રીતે કોકો પણ મને નહીં મળે. એટલે એને ફક્ત જે ડોકું છે એ હલાવ્યું, એટલે કે આપણે ઘણાને એવી રીતે ઈશારો કરે છે ને, આમ ડોકું હલાવીને, મોઢું હલાવીને, એવી રીતે એને ઈશારો કર્યો ને આખરે અમારા માટે કોકો મુકાયો. એટલે છેલ્લે એના માટે કોકો છે એ આવ્યો. પછી આ ઘર તમને ફાવે છે કે નહીં? મેં પૂછ્યું. લેખકે પૂછ્યું કે તમને આ ઘર તો ફાવે છે ને એમ. પછી તેઓ બોલી ઉઠ્યા, વર સુલોચના એમની પુત્રી માટે વર હજી શોધ્યો નથી, હજી નાની છે, સી ઉતાવળ છે. વર એટલે મતલબ જો એક છોકરી હોય અને તેના લગ્ન કરવા, મેરેજ કરવા, તે માટે એક છોકરો, એમ કહે છે. એ કહે છે કે લેખક છે એને પૂછ્યું કે તમને આ ઘર તો ફાવે છે ને? પછી મેં પૂછ્યું અને તેઓ બોલી ઉઠ્યા કે વર સુલોચના એમની દીકરીનું નામ છે, એની પુત્રીનું નામ છે. કહે છે કે ના, હજી નથી શોધ્યો ને હજી સી ઉતાવળ છે, એ તો એકદમ હજી નાની છે એમ. આ પ્રમાણે દવાને બદલે હવા અને ઘરને બદલે વર સાંભળનાર સાથે જે વાત કરવા આવ્યો હતો તે વાણી દ્વારા કરવી અશક્ય છે. જો લેખક કહે છે કે આ પ્રમાણે જો પહેલાં શું થયું, દવાના બદલે હવા થઈ ગયું અને ઘરને બદલે વર થઈ ગયું. એટલે કે જે સાંભળનાર સાથે જે વાત કરવા આવ્યો હતો એ વાત તો, એ વાણી તો એ દ્વારા, મતલબ જે બોલીને કહે છે એ દ્વારા કરવી અશક્ય છે, ક્યારેય શક્ય ન હતી. કારણ કે દવાને બદલે હવા થઈ ગયું તો જે વાત કરશે એ વાતને બદલે કંઈક બીજી જ વાત સમજશે.